કેશોદ તાલુકાના મોવાણા ગામના જૂના અનુજાતિ વિસ્તારમાં બનતા આરસીસી રોડમાં થતો ખુલ્લો ભ્રષ્ટાચાર। કેશોદ તાલુકાના મોવાણા ગામના જૂના અનુજાતિ વિસ્તારમાં ચાલતા આરસીસી રોડના કામમાં ખુલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની વાત સામે આવી। ગ્રામ પંચાયતના વોર્ડ 3ના સભ્યના પતિ નિતેશ મકવાણા દ્વારા ખુલ્લા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે કામ ચાલી રહ્યું છે તે સૌ કોઈને ઉડીને આંખે વળગે તેવું છે અને સનાતન સત્ય સામે છે। જોતા જ શરૂઆતમાં જ કોઈ રાત્રે જતા હોય વળાંકમાંથી આરસીસી કામની શરૂઆત કરવામાં આવી। તે જગ્યામાં 3 થી 4 ઇંચ જેટલું નીચેથી કામ શરૂ કરવામાં આવ્યું છે। કોઈ પણ અજાણ્યો વાહન ચાલક રાત્રિના સમયે જતો હોય સીધા જ સામે ઝાડ સાથે ટકરાવાની ભય સેવાઈ રહ્યો છે। અન્ય જગ્યાઓ પર 2 ઇંચ અને 3 ઇંચ જેવું મટીરિયલ નાખી ફક્ત દેખાવ કરવામાં આવી રહ્યો છે। નીચે પણ પીસીસીમાં ફક્ત કાંકરી નાખી સીધું જ કામ શરૂ કર્યું છે જે સૌ કોઈને દેખાઈ આવે તેમ છે। 6 માસ પૂર્વે એ જ વિસ્તારમાં નાખવામાં આવેલા બ્લોક રોડમાં પણ હાલ ખાડા પડી ગયા છે। ત્યારે વિસ્તારના લોકો દ્વારા ખુલ્લા આક્ષેપ કરવામાં આવ્યા છે। તમામ કામમાં ભ્રષ્ટાચાર થતો હોય તો આટલી હદે આ કામ નબળું ચલાવી લેવામાં આવશે નહીં, તમામ કામ ફરી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી। મારું નામ મકવાણા નિતેશ છે, ગામ મોવાણા, અનુસૂચિત જાતિ વિસ્તારના વોર્ડ નંબર 3ના સભ્યના પતિ બોલું છું। હવે અમારા ગામમાં જે અનુસૂચિત જાતિ વિસ્તારમાં આરસીસીનો રોડ મંજૂર થયેલો છે, ખબર નહીં એની એમાઉન્ટ કેટલી હોય, પરંતુ પૂરેપૂરી રીતે નબળી કામગીરી થાય છે। એમાં જે ગુણવત્તાવાળો માલ વાપરવાને બદલે ધૂળ, ઓછી સિમેન્ટ, પછી હલકી ગુણવત્તાની કપચી આવી રીતે ઉપયોગ કરી અને લોટ પાણી લાકડા કરી અને જે તે કોન્ટ્રાક્ટરો અથવા જેના અંડરમાં આવે છે એ લોકો કરીને વયા જાય છે। પછી ભવિષ્યમાં મને લાગે છે કે આ 3 મહિના પછી તો આ રોડ રહેવાનો જ નથી અને આમાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। અમારા ગામના તલાટી મંત્રી, જેને મેં ફોન કરેલો કે આ જે કામ મંજૂર થયેલું છે એની ક્વોન્ટિટી અને ક્વોલિટી કઈ રીતની વાપરવાની, તો મને એવો ઉખડતો જવાબ આપેલો કે હું ટેકનિકલ માણસ નથી અને હું તો ખાલી કાગળિયા કરી જાણું। તો શું પંચાયત ઓફિસમાં બેસીને રૂપિયા પોતાના ખીચા ભરવા માટે જ અહીંયા નોકરી કરવા આવે છે? મારું એવું કહેવાનું છે કે નબળા વર્ગના વિસ્તારમાં તમે નબળું કામ કરો છો અને એમાંથી મલાઈ ખાઈ જાઓ છો અને બીજે જે કંઈ જગ્યાએ તમે કામ કરો છો એમાં કોઈ ફરિયાદ નથી। આ જાતિવાદ રાખી અને અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવા હલકા કામ કરો છો એટલે હું તમને એવું કહેવા માગીશ કે થોડી શરમ રાખો અને કામ વ્યવસ્થિત, સારું અને મજબૂત ટકાઉ થાય એવી નીતિ રાખો। આના વગરનું જે અનુસૂચિત જાતિ વિસ્તારમાં કામ આજથી 6-7 મહિના પહેલે થયેલું બ્લોક રોડનું, એમાં પણ લોટ પાણી લાકડા, અત્યારે એ રોડ ઉપર હાલવા જેવી સ્થિતિ નથી। લાગત જગ્યાએ પાણી ભરાય છે। આપની શું માગણી છે? મારી માગણી એવી છે કે અમારા અનુસૂચિત જાતિ વિસ્તારમાં જ કેમ આ રીતનું કામગીરી થાય છે, નબળી કામગીરી, એ કામગીરી સારી કરે એવી માગણી છે અમારી। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।